નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। પુણ્ય પવિત્ર જૈન સંઘના જિનાલયની રજ જયંતિ નિમિત્તે સાધુ સાધ્વીજી ભગવંતોનું ભવ્યાતિભવ્ય સામૂહિક યોજાયો હતો। વડોદરાના સુભાષ પાર્ક ખાતે આવેલ કલીકુંડ પાછળનાથ જિનાલયની શ્રી પુણ્ય પવિત્ર જૈન સંઘના પ્રમુખ નીતિન શાહે જણાવ્યું હતું કે સંઘમાં પંચાનહિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂના રૂપમ ટોકીઝથી સાધુ સાધ્વીજી ભગવંતોનું ભવ્યાતિભવ્ય સામૂહિક કરવામાં આવ્યું હતું। ગુરુદેવના સ્વાગત માટે જૈન એલર્ટ ગ્રુપના બેન્ડે ભક્તિ ગીતોની રમઝટ બોલાવી હતી અને રસ્તામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। જૈન બાલિકાઓ અને શ્રાવિકાઓએ માથે મંગલ બેડા મૂકી મંગલ ગીતો ગાયા હતા। પુણ્ય પવિત્ર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘમાં એક અનેરો માહોલ આજે શરૂઆત થઈ ગઈ છે એ માહોલની, અને 25 વર્ષની સાલગીરીની પૂર્ણાવતિના સ્વરૂપમાં આજે મહાત્માઓના પ્રવેશના દિવસે ખૂબ જ જબરજસ્ત કોટીનો માહોલ થયો હતો। પંચાનિકા મહોત્સવની શરૂઆત 11/5/2024થી શરૂઆત થશે। પ્રથમ દિવસે પ્રભુજીની ભાવયાત્રાથી શરૂઆત થશે। બપોરે બહેનોની એ મહેંદી રસમ છે અને ત્યારબાદ સાંજનું આયોજન કરવામાં આવ્યું છે। બીજા દિવસે એટલે 12/5/2024ના દિવસે દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ગાંધી બિફોર ગાંધી નામનું આપણું જૈન સાહિત્યને આધારિત નાટકની એક આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાંથી તમામ જૈન ભાઈઓ તથા બહેનોને આના માટે આમંત્રણ મોકલવામાં આવેલ છે અને તમામને મારી વિનંતી છે કે દીનદયાળ ઉપાધ્યાયમાં સવારે 9 કલાકે 12/5/2024ના દિવસે આપ પધારશો અને મહેરબાની કરશો જી। તારીખ 12 તારીખે સાંજે કુમારપાળ મહારાજાની આરતીનું પણ ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। જે પણ પરિવારે લાભ લીધો છે એના ઘરેથી વરઘોડા સ્વરૂપે દેરાસર આવવાનું છે સંઘે, અને ત્યાર પછી સુંદર મજાની આરતીનું આયોજન થયું છે। 13/5/2024ના દિવસે ત્રીજા દિવસે કલીકુંડ પરમાત્માની નિશ્રામાં સક્રસ્તવનું આયોજન કરવામાં આવ્યું છે અને 108 ચાંદીના પુષ્પો તથા વિવિધ પુષ્પોથી સક્રસ્તવનું આયોજન કરેલ છે અને તેમાં પણ સુંદર મજાની ભક્તિ થવાની છે। તારીખ 14/5/2024ના રોજ શિવરમણીનું આણું કે પરમાત્મા જ્યારે મોક્ષે સિધાવે ત્યારે જેવી રીતે દીકરી સાસરે જાય અને આણું કરે એવી રીતે પરમાત્મા જ્યારે મોક્ષે સિધાવે ત્યારે જે આણું થાય એ આણુંની ભક્તિ કરવાની છે। એમાં પણ લાભાર્થી પરિવારને ત્યાંથી બગ્ગી તથા બેન્ડ સાથે વરઘોડા સહિત મહાત્માઓની હાજરીમાં અહીંયા સંઘમાં પધારવાનું છે અને સુંદર મજાનું શિવરમણીનું આણું થશે। તારીખ 15/5/2024 એટલે દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ અને ધ્વજાનો દિવસ। મુંબઈ નિવાસી અચરતલાલ લલ્લુભાઈ ભણસાળી પરિવાર કે જેમણે મૂળનાયક તથા કાયમી ધજાનો જેમનો આદેશ છે, એ દિવસે આપણે સુંદર મજાનો સવારે 8 કલાકે વરઘોડો નીકળશે ધજા સાથે અને સમસ્ત વિસ્તારમાં એનું ભ્રમણ થશે અને ત્યારબાદ અહીંયા આવીને 17 બીજી પૂજાના 9મી પૂજા પૂર્ણ થતાં આપણે જબરજસ્ત કોટીનું ધ્વજારોહણનું આપણે આયોજન કરેલ છે। એ દરમિયાન ડ્રોનથી પુષ્પવૃષ્ટિ પણ થશે અને સુંદર મજાનો માહોલ અહીંયા આ સ્થળે થવા જઈ રહ્યો છે। રાત્રે સાંજના સમયે અહીંયા મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું છે અને સુંદર મજાનું દેરાસર અને આપણું આ કક્ષને આપણે શણગારીશું। તો તમામ વડોદરાવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આ તમામ પ્રસંગોમાં લાભ આપી અને સંઘની ઉપર આશીર્વાદ આપે। ડોક્ટર રાજસુંદર વિજયજીએ જણાવ્યું હતું કે આપણને આપણું નામ ભગવાન સાથે જોડવાનું ગમે કે ભગવાન પોતાના લિસ્ટમાં આપણું નામ ભક્ત તરીકે રાખે તે ગમે। આ કાર્યક્રમમાં MS યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જૈન અગ્રણી દીપક શાહ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજારોહણનું સૌથી મોટું મહત્વ આ છે કે જેમ પરમાત્માના શિખર ઉપર જે ધજા હોય છે તે ધજા સર્વત્ર ફેલાતી રહે છે, તેમ પરમાત્માની આજ્ઞા, પરમાત્માનો પ્રભાવ પણ ચારે બાજુ ફેલાતો રહે તે ધ્વજાનો સૌથી મોટો પ્રભાવ છે। સાથે સાથે ધ્વજા
જેમ પવનની દિશા પ્રમાણે ચાલતી હોય તેવી જ રીતે આપણે પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલીએ તેવું ધ્વજા દ્વારા આપણે ખાસ શીખવાનું છે, સમજવાનું છે. સૌથી મોટું ધ્વજા એ માત્ર ને માત્ર પવન કેન્દ્રિત રહે છે, તેમ આપણે પણ પરમાત્માની આજ્ઞાને કેન્દ્રિત રહીને સંપૂર્ણ જીવનનો નિર્વાહ કરી આ સૌથી મોટું મહત્વ ધજાનું. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.